ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાજી બોલો બોલો શું કહેવું? સામેવાળા પાર્ટનરને કંઈ પણ જોબ કરવી છે, ગવર્મેન્ટની તૈયારી કરવી છે, સ્ટડી કરવું છે, અબ્રોડ વિદેશમાં જવું છે, બધી છૂટ. વાહ, હા બરોબર છે. તમે એને બધી રીતે ટેકો આપવા માટે તૈયાર છો. હા બસ એમ. અમુક વસ્તુ હું નથી કરી શકું, એના જે ડ્રીમ છે એ આપણે પૂરા કરીએ. પણ શું છે એનામાં આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો સાગરભાઈ. મેં કીધું ઓલું આપણે ઓલું રેકોર્ડિંગ હતું ભગવાન એનું કઈક કરો ને મારા વાલા. હા તો કરી લઈ હાલો. હા નવરા તો છો તમે કે કામમાં છો? ના ના કાંઈ વાંધો નહીં. તમ તારે ફ્રી છો હાલો, તમ તારે મને કયો એટલે કરી નાખીએ. હા તો વાત કરી લઈએ. હે ભગવાન. તમને ઓલું બધું તો બાકીની બધી વસ્તુ મોકલી હે ને તો બાયોડેટાની તો બધી. મોકલી દીધી છે તમે? હા એ તો મેં તમને વોટ્સઅપ કર્યું. હમણાં પાછું તમને વોટ્સઅપ કરી દઉં. ઓકે ઓકે. બરોબર. હા અચ્છા ઓલું રેકોર્ડિંગ પતે ને તમને કરી દઉં. ઓકે ઓકે કોઈ વાંધો નહીં. શું નામ છે તમારું? મારું નામ છે જેઠવા સંકેત અશ્વિનભાઈ. સંકેતભાઈ અશ્વિનભાઈ જી જેઠવા. જી અમે સોરઠિયા દ્રજી છે. અચ્છા સોરઠિયા દર્દી છો. જી જી બરાબર છે. કેટલી એજ છે તમારી? સર અત્યારે મારે એજ ઉપર 24 અત્યારે રનિંગ થાય છે 24 વર્ષ. અચ્છા 24 વર્ષના છો. તો હજી તમારી ઉંમર નાની છે તો તમે કે તપાસ ન કર્યો કે ચેનલ ઉપર ચડો છો? શું કહ્યું? પછી તમારે કોઈ ઉંમર નાની છે કે આપણે સમાજનો તપાસ ન કર્યો તમે અહીંયા? એટલે ઈ ટૂંકમાં વાતચીત તો ટૂંકમાં કરતા હોય છે પણ અત્યારે કોઈ વચ્ચે છે ને કોઈ જડ નથી પડતું. એમ જે ઇસ્યુ ઊભા થાય છે તો એક તમારું બેસ્ટ પ્લેટફોર્મ છે કે જેની આધારે ટૂંકમાં સહેલાઈથી મળી જાય છે અને લોકોને પોતાનું રિઝલ્ટ તમે સામે આપો છો. જી 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 જી. તો બહુ સારી વાત છે. એમાં કઈ વાંધો નથી. એટલે તમારા સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે? સાહેબ એક વખત ગયા વર્ષે સગાઈ થઈ હતી પણ થોડુંક ટૂંકમાં છોકરીને ને મારે થોડું ઘણું ટૂંકમાં સ્વભાવમાં અનબન થવાથી અમે તો અચ્છા 2-3 મહિનામાં સગાઈ અમે ટૂંકમાં સ્વેચ્છાએ મૂકી જ દીધી. અચ્છા અચ્છા. સમજાય બરાબર છે. એટલે ખાલી જેને સ્વભાવ મેચ ન થયો એના હિસાબે તમે જી કમ છે છૂટા થઈ હા ગયા પહેલથી. જી જી જી. એ પછી આપણા સમાજના હતા કે બીજા કોઈ સમાજના હતા? નહીં આ ટૂંકમાં મારી જ હતા ટૂંકમાં સોરઠિયા દરજી જ હતા એ લોકો. જી અચ્છા અચ્છા. હા બરોબર છે બરોબર છે. અને સ્વેચ્છાએ કરેલું હતું. બોડી દ્વારા કરવામાં આવ્યું હતું ટૂંકમાં. હા સમજાય કોઈ લવ મેરેજ કેમ નતું નહીં પણ નહીં વડીલો નહીં નહીં દ્વારા જ નહીં એકબીજાને નહીં નહીં. જી છે તો કન્ફર્મ. જી જી. બરાબર છે. સમજાય ગયું. તમારું ગામ કયું છે? મારે અત્યારે રિસન્ટલી લેવાનું મારે જેતપુર છે. જેતપુર અને હું અત્યારે જોબ આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં રાજકોટ કરું છું ભક્તિનગર બ્રાન્ચમાં કાંતા વિકાસ ગૃહની એક્ઝેટ સામે. એમ બરાબર છે. એટલે જોબ તમે રાજકોટમાં કરો છો હા જોબ રાજકોટમાં કરું છું. અને રહેવાનું રહેવાનું જેતપુર. જેતપુર છે અને હમણાં વધીને ટૂંકમાં 2-3 મહિનામાં રાજકોટ અહીંયા શિફ્ટ થવાનું છે. અચ્છા અચ્છા. સમજાય ગયું. એટલે તમે પરિવાર સાથે અહીંયા રહેવા આવી હા જવાનું છે. હા જી. બરાબર છે. તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? તમારા ભાઈ કેટલા? તમારે બહેનો કેટલા? જી મારે અત્યારે ફેમિલીમાં મમ્મી પપ્પા અને હું જ છું. મારે કોઈ ભાઈ બહેન નથી. સિંગલ ચાઇલ્ડ છું. અચ્છા ફાધર અત્યારે ટૂંકમાં ટેલરનું કામ કરે છે. દરજી કામ કરે છે ઘરે બેઠા. અને એમ મમ્મી હા અને મમ્મી હાઉસવાઈફ છે. બરાબર છે. સમજાય ગયું. બરાબર છે. એ રીતે હા મમ્મી પપ્પા અને ભાઈ બહેન તમારે? હા, બરાબર. નથી કોઈ. સમજાય ગયું. પછી તમે જે આ જે જોબ કરો છો તો જી એની સેલેરી શું છે? અત્યારે જોબ કરું છું ને તો અત્યારે મારા હાથમાં 42,000 રૂપિયા હાથમાં આવે છે. હમ. હું આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં એઝ એ ડેપ્યુટી મેનેજર છું સેલ્સમાં કરંટ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં અને મહિને 42,000 રૂપિયા સેલરી હાથમાં આવે છે. એમ જી બરાબર છે. સમજાય ગયું.
અને આ ફિલ્ડમાં બેન્કિંગ ફિલ્ડમાં ટૂંકમાં 4 વર્ષનો અનુભવ છે. એમ. જી. હમ. બરાબર છે. સમજાઈ ગયું. તમારો અભ્યાસ શું છે? કેટલું ભણ્યા છો તમે? મેં 11-12 મેં આપણે કોમર્સ કર્યું હતું, પછી બીકોમ કમ્પ્લીટ કર્યું, પછી માસ્ટર એમકોમ કર્યું, એમકોમ કમ્પ્લીટ છું. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારે અહીંયા રાજકોટમાં તમે મકાન લીધેલું છે કે કઈ રીતે છે? ના, મારે અત્યારે ટૂંકમાં ફ્યુચર પ્લાન છે, ટૂંકમાં ચાલે છે, પણ વધીને ટૂંકમાં 3 મહિનામાં શિફ્ટ થવાનું ફૂલ એન્ડ ફાઇનલ છે. એમ. અત્યારે 1-2 મકાન ટૂંકમાં જોયા છે, પણ વધીને થઈ જશે એમ. બરાબર, બરાબર છે. તો ઓલરેડી તમે અહીંયા પોતાનું જ મકાન કન્ફર્મ છે. લેવાના હા, છો. હા, જી, બરાબર છે. અહીંયા રાજકોટમાં લેવાના જ છો. પછી તમારું જે જેતપુર ગામ છે, તો ત્યાં મકાન તમારું પોતાનું છે? જી. મારે ત્યાં અત્યારે મેં હજી મકાન લીધું ને 2 વર્ષ થયા. મારે અચ્છા. જેતપુરે મારું પોતાનું જ મકાન છે. એમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. ત્યાં પણ મકાન પોતાનું છે અને રાજકોટમાં પણ તમે લેવાના છો. કારણ કે અહીંયા તમારી જોબ ફિક્સ થઈ ગઈ છે એટલે તમે અહીંયા રહેવાના, બરાબર ને? 2 વર્ષ હું જેતપુર જોબ કરી અને 2 વર્ષથી હું રાજકોટ જોબ કરું છું. અચ્છા, અચ્છા. બરાબર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો છો. 9106919935. 9106919935. 19935. જી, બરાબર છે. 910979 સોરી 19 9 35. જી, 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 રેડી, બરાબર. રેડી. હા, જી. સરસ. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથે મળી જાય આપણી ચેનલ દ્વારા. પછી તમારા જે ફાધર છે, તો ત્યાં દુકાન છે કે ઘરે કામ કરે છે? નહીં, અત્યારે ઘરે કામ કરે છે. બરાબર છે. અત્યારે કંઈક જી. એમાં એવું છે કે અત્યારે ટૂંકમાં રિટાયર્ડ જેવું જ છે એમ. હા, બરાબર. બરોબર. એટલે એની રીતના કામ કરે છે. અત્યારે આખા ઘરનું હેન્ડલ હું એકલો જ કરું છું. હા, બરાબર છે, બરાબર છે. એ નિવૃત્તિ જેવું છે. પોતાનો સમય પાસ કરવા માટે કામ હા, કરે છે, હા. બરાબર ને? અત્યારે એની ફિટનેસ સારી રહે ને એટલે એના હિસાબે. સ્વેચ્છાએ કામ કરે છે. હું નથી કહેતો હા, કામ કરતું. હા, બરોબર છે, બરોબર છે. તમે એને ભાર ઉતારી નાખ્યો છે કે ભાઈ તમે ચિંતા કરો માં, હું કામ કરું છું. પણ છતાં એને એમ થાય કે ભાઈ મારો સમય પાસ થાય, એટલા માટે જી. કામ કરે. બરાબર છે, હમ. બરાબર. બહુ સારી વાત ના, છે. ના. ઠાકોરજીની કૃપા છે કે કૃપા છે. 45,000 પગાર છે અને સાઈડમાં બેન્કિંગમાં જે લોનની ડિપાર્ટમેન્ટ આવતું હોય તો અચ્છા. આરામથી ટૂંકમાં 50-55,000 રૂપિયા આરામથી આપણે કમાઈ શકીએ મહિને. વાહ, વાહ, સરસ છે, બરોબર છે. અને ટૂંકમાં એક્સ્ટ્રા પણ તમને મળે છે જી, તમારી જી, હા, મજૂરી, મતલબ કે મહેનત ઉપર, બરોબર છે. જી, જી, જી. અલગ તમે કામ અને કરો છો ને? અને કોઈ જાતનું વ્યસન નથી. સ્મોકિંગ, ડ્રિંકિંગ, નોનવેજ કોઈ વસ્તુ ખાતો નથી. વાહ, વાહ, બરાબર. ચાનું વ્યસન નથી. સવારે મોર્નિંગમાં ઘરની ચા પીવું છું, બહારની ચા બહુ ઓછી પીવું છું, ઝડપી. પછી બને થાય તમે કીધું. હા, બરોબર છે. સમજાયું, સમજાયું. ના, ના, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. ઓકે, તમારો મને થેન્ક યુ. ફોટો, બાયોડેટા અને તમારું આધાર કાર્ડ મને મોકલી આપજો. મોકલી દીધું હોય તો કોઈ વાંધો નહીં. હમણાં હું ચેક મોકલી કરી દઉં લઉં છું. જી. હા જી, ફરીવાર પાછા મોકલી આપો. અને ઓકે. તમે સોરઠિયા દરજી સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? ના, 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 એવું નથી. આપણે કોઈ પણ અન્ય સમાજ સાથે પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને સમજદારી વાળું પાત્ર જોઈએ. વાહ, હા, બરોબર છે. એ રીતે તમે પાત્ર જોઈએ છે. એકાદ બે સમજાયું, વર્ષ સમજાયું. મોટું હશે ને ઈ આપણે લેટ છે, પણ શું છે વાહ, આ સમયમાં સમજદારી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંકિંગ છે. વાહ, વાહ, વાહ. હા, બરોબર છે. બરોબર. કોઈ સમજદારી વાળું પાત્ર હોય એ તમને આવકાર્ય છે. જી, સમાજ કોઈ પણ હોય તમને કઈ જી. વાંધો નથી. બરાબર છે, બરાબર છે. ઓકે. સમજાયું. ખાસ સામેવાળા કરીને ફ્રોડ વ્યક્તિથી પાર્ટનર સાવધાન રહેજો. હાજી, જી, શું થયું? હાજી, બોલો, બોલો. શું કહેવું તમે? સામેવાળા પાર્ટનરને કઈ પણ જોબ કરવી છે, ગવર્મેન્ટની તૈયારી કરવી છે, સ્ટડી કરવું છે, અબ્રોડ વિદેશમાં જવું છે, બધી છૂટ. વાહ, હા, બરોબર છે. તમે એને બધી રીતે ટેકો આપવા માટે તૈયાર છો. હા, બસ એમ. અમુક વસ્તુ હું નથી કરી શકું. એના જે ડ્રીમ છે એ આપણે પૂરા કરીએ. પણ શું છે એનામાં આપણા પ્રત્યેની સમજદારી હોવી જોઈએ. હોવી જોઈએ. હા, બરોબર હા, છે. તમે આ કરવા માટે વ્યક્તિ તૈયાર મને કેટલું ઇમ્પોર્ટન્સ આપે અને મારે એને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું છો. જોઈએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આજના સમય. હા, બરોબર છે, બરોબર છે. સમજાયું, સમજાયું. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માંગણી કરે, કોઈ અમારી ચેનલનું નામ આપીને પૈસાની માંગણી કરે, તો બને ત્યાં સુધી કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર કરવો નહીં.
અને જી. ખાસ કરીને અમારી ચેનલનું નામ આપે તો અમારો જે નંબર છે એમાં તરત વેરીફાઈ કરવું, પછી કોઈ વહીવટ કરવો. બને ત્યાં સુધી પૈસા દેવાના થતા જ નથી કોઈને. અને જી. કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ સંતાન વાળું પાત્ર હોય, એવું કોઈ પાત્ર હોય તો તમારે હાલે ખરું? ટૂંકમાં લગ્ન મુકાઈ ગયેલું હોય તો ચાલે, પણ ટૂંકમાં છોકરાવાળું નહીં. બરાબર છે, બરાબર છે, કોઈ વાંધો નહીં. તમારે ફક્ત ખાલી સગાઈ રહી અને મુકાઈ ગયું છે એના હિસાબે તમારે હા. કોઈ અને એવી સગાઈ રીતનું મોટે પાત્ર હોય, આપણે મોટું નહોતું કર્યું, આપણે ખાલી જલ જ આપ્યું હતું, જેને કે ને ખાલી મીઠી જલ જીભ. આપ્યું હતું. હા, બરોબર છે, હા, સમજાઈ ગયું. મીઠી એટલે જીભ. ખાલી મીઠી જીભ કરી હતી, એવું એનું કહેવાનું થાય કે ભાઈ ખાલી જલ દીધું હતું હા, હા. અને આપણે એકાબીજે પ્રેમથી મૂકી દીધું. બરાબર છે. એટલે એ રીતનું કોઈ પાત્ર હોય તો તમને આવકાર્ય છે. હા. ભલે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. એટલે ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ. બરાબર. ઓકે. ઓકે. જય ભલે. શ્રી કૃષ્ણ ઓકે. અને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ઓકે. ભલે ભલે. હા. જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.